हेलो मित्रों, हूँ के जे कोरडिया। आज આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ભાગ 1। વિદ્યાર્થી મિત્રો, આપણને કીધું છે કે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। તો આપણે જોઈએ છીએ આ દુનિયાનો નજારો છે, આપણે જોઈ શકીએ છીએ કેવી કેવી વસ્તુ આપણને બધી દેખાય છે। ટીવીમાં જોતા હોઈએ છીએ, એમાં રિલે થતું હોય, વાહનો જોતા હોય, દોડતા હોય, હાલતા હોય, ચાલતા હોય, આ બધું આપણે જોઈ શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થાય કે આપણે આ જોઈ કેવી રીતે શકીએ છીએ, હે? અને વળી રંગબેરંગી દેખાય છે, કોઈ નાશ કરતું હોય દેખાય, કોઈ કામ કરતું હોય દેખાય છે, રોડ ઉપર કોઈ જતું હોય તો દેખાય છે, નિશાળમાં ભણતા હોય તો દેખાય છે। આ બધું કોણ કેવી કેવી પ્રવૃત્તિ કરે છે બધું આપણે જોઈ શકીએ છીએ। તો આ કેમ જોવાય છે વિદ્યાર્થી મિત્રો, એ આપણને ખબર છે? તો હાલો હું તમને એક વાત કરું। એક રાજાનો દરબાર હતો। ત્યાં રાજાના દરબારની અંદર એક વ્યક્તિ ત્યાં ગયો અને ત્યાં એના મંત્રીઓ અને બધાએ અંદર બેઠા હતા સભાની અંદર। અને એક વ્યક્તિ જઈને કહે છે રાજાને કે રાજાજી, મને એમ થાય કે આપણે આ બધું વસ્તુઓ છે એ કેમ જોઈ શકીએ છીએ, શા માટે આપણને બધી વસ્તુઓ દેખાય છે એ મને સમજાતું નથી। એટલે રાજાએ વિચાર્યું કે હા, આ તો બરાબર છે, આવું કેમ થતું હશે? તો એને એના મંત્રીઓને કીધું કે ભાઈ હાલો આ કેમ થાય છે? એટલે બધા તે વિચારવા લાગી ગયા કે ભાઈ આવું કેમ થાય છે? તો થોડી વાર પછી બધાએ જવાબ આપ્યો કે ભાઈ આમાં આ થવાનું કારણ એવું છે કે આપણે આંખો છે ને એટલે દેખાય છે। એટલે બધાનો મંતવ્ય એવો આવ્યો, ઓલા વ્યક્તિને કાંઈ વિશ્વાસ બેઠો નહીં, સંતોષ થયો નહીં અને મૂંઝાણો કે ભાઈ હા બરાબર છે। એટલે પછી એને કીધું થોડી વાર પછી કે હા બરાબર છે, તો આપણે આંખો હોય ને જોઈ શકાય છે, તો અંધારું હોય તો કેમ નથી દેખાતું? તો વિચાર પણ રાજાએ કીધું હા વાત સાચી છે, અંધારામાં આપણને નથી દેખાતું। તો ઓલા વ્યક્તિ એમ કીધું કે ભાઈ તમે વિચારો, હું જે તમને 2 દિવસ આપું છું અને 2 દિવસ માટે તમે વિચારો અને પછી પાછા આપણે મળીશું। રાજાએ આદેશ કરી દીધો, બધા વિચારવા લાગી ગયા અને 2 દિવસ પાછા ફરી વખત બધા મળ્યા અહીંયા। અને પછી એના મંત્રીઓ જે હતા એ બધાએ રજૂ કર્યું કે ભાઈ આના દેખાવાનું કારણ જ છે અંજવાળું, કે ભાઈ અંજવાળું હોય તો દેખાય। એટલે તો કે અંજવાળું હોય એટલે દેખાય, બરાબર છે, સાચી વાત છે। તો આપણે વિજ્ઞાનની ભાષામાં અંજવાળું એટલે તે શું થાય? પ્રકાશ, અને પ્રકાશને કારણે આપણે જોઈ શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, એવું નથી થતું તો કે આ પ્રકાશને કારણે કઈ રીતે દેખાય છે? વળી પ્રકાશ ન હોય તો ન દેખાય, તો કેવી રીતે દેખાય? મને તો પ્રકાશ હોવા છતાંય નથી દેખાતું, તમને દેખાય? આંખ્યું છે, પ્રકાશ છે, બધું છે। હાલો વિચારો વિદ્યાર્થી મિત્રો, જો અહીં મારી આગળ એક સ્ટિક છે, વિદ્યાર્થી મિત્રો બધાને દેખાય છે, મને દેખાય છે। ક્યારે દેખાય? તો કે પ્રકાશ છે એ વસ્તુ ઉપર આપાત થાય અને આપાત થયા પછી એ પરાવર્તનની ક્રિયા થઈને આપણી આંખ સુધી આવે તો આપણને દેખાય। ચાલો વિદ્યાર્થી મિત્રો બધાને દેખાય છે? હાલો હવે કયો, દેખાય છે? પ્રકાશ છે? હા પ્રકાશ છે। આંખ્યો છે? હા આંખ્યો છે, છતાંય આ સ્ટિક દેખાતી નથી। તો આમાં એમણે કીધું છે કે પ્રકાશ એના પર આપાત થયા પછી ત્યાંથી પરાવર્તન થઈને આપણી આંખ સુધી પહોંચે ત્યારે જ આપણને દેખાય છે, નકર આપણને દેખાતું નથી। એમાં જો દેખાવાની ક્રિયા છે ને એ પારદર્શક વસ્તુમાં પણ આપણને દેખાય છે। અપારદર્શક વસ્તુ હોય તો આ દિવાલની સામેની સાઈડ આપણને દેખાશે? નહીં દેખાય। ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ સ્ટિક છે, હું એની આગળ છે ને એ અપારદર્શક વસ્તુ મૂકી દઉં અને એક છે એ આ કાચનો લંબઘન પારદર્શક મૂકી દઉં। જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તમને આની અંદર આની પાછળ દેખાશે, આ અપારદર્શક છે અને આ પારદર્શક છે। જુઓ તો આ સ્ટિક છે એ પારદર્શકની અંદર દેખાય છે
પણ અપારદર્શક વસ્તુની પાછળ આપણને દેખાતી નથી. તો એનું કારણ શું? તો કે આ જે પારદર્શક વસ્તુ છે એને આરપાર પ્રકાશ છે એ પસાર થઈ શકે છે, એટલા માટે આપણને એ દેખાય છે. અને અપારદર્શક વસ્તુની આરપાર છે એ પ્રકાશ જઈ શકતો નથી, એટલે આપણને દેખાતું નથી. તો આવા પારદર્શક વસ્તુ કઈ કઈ છે? જો કયો તો વિદ્યાર્થી મિત્રો. હા, કાચ, બરાબર છે, પાણી, કેરોસીન, બરાબર છે, તેલ, આ કાચનો લંઘન, આવા બધા છે કેવા છે? પારદર્શક વસ્તુ છે. એમાંથી એની આરપાર આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આવી જે પ્રકાશની છે અદ્ભુત ઘટનાઓ જે છે, અને એ બધી અદ્ભુત ઘટનાઓને આપણે આ પાઠ્યપુસ્તકની અંદર છે આપણે સમજવાની છે. બીજું આપણે કઈ કઈ બાબતો સમજવાના છીએ? આવા બધા નજારો, તો કે આપણે સમતલ અરીસાની વાત કરીએ, એનું પ્રતિબિંબ કેવી રીતે રચાય? તમે કાયમ છે એ અરીસાની સામે હોવ છો અને તમે તમારું પ્રતિબિંબ જોવો છો, પણ એનું ક્યારે નિરીક્ષણ સરખું કર્યું છે? આપણે હમણાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એ છે. બીજું તારાઓ છે, રાત્રિ દરમિયાન જોઈજો ટમટમતા છે, લબક જબક થતા છે, નિરીક્ષણ કરજો. તો એ કેના કારણે થાય છે? આ બધા નજારાઓ જોવાના છે. તમે જો ચોમાસાની સિઝનમાં જોવો છો તો મેઘધનુષ તમને જોવા મળે છે. સુંદર એવે રંગીન મેઘધનુષ આપણને જોવાની મજા આવે છે. તો એ બધી પ્રકાશીય ઘટનાઓ છે વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત ઘટનાઓ છે, એ આપણે સમજવાની. તમે જોજો વિદ્યાર્થી મિત્રો, જે પાણીનો જે ગ્લાસ હોય ને એની અંદર તમે કોઈ ત્રાસી વસ્તુ મૂકજો તો એ તમને વક્રીભવન થતું હોય છે, ત્યાંથી તૂટી ગયેલું દેખાતું હોય છે. તો અહીં તમને દેખાડું વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે. આ એક બીકરની અંદર છે મેં પાણી લીધું છે, અને એ પાણીની તમે તો જોજો વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ હશે. હું પેન્સિલ અંદર મૂકું છું, તો આ પેન્સિલ છે, આ પાણીના જે હવા અને પાણીનો જે સ્તર છે એ સપાટી આગળ છે એ પ્રકાશને શું થતું હોય? વક્રીભવનની ક્રિયા થાય. એટલે આપણે પેન્સિલ અહીંથી કેવી લાગે છે? તૂટી ગયેલી લાગે, જો ભાગ થઈ ગયેલો એવું લાગે છે. જો તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો. તો આવી બધી ઘટનાઓ છે. ઘણી વખત અત્યારે નાહવાની સિઝન છે, નદીઓમાં પાણી સારું આવ્યું છે એટલે નાહવા જતા હોય છે. ચેક ડેમમાં આપણે એમ થઈને તળિયું ચોખ્ખું પાણી હોય ને તળિયું દેખાતું ને આપણે ડૂબકો મારી તો હકીકત એ ઊંડાઈ છે એ આપણે નક્કી કરી શકતા નથી. બીજું વિદ્યાર્થી મિત્રો, તમારે એ કરવાનું છે કે એક આવા ગ્લાસની અંદર તમારે શું કરવાનું છે? પાણી થોડું ભરવાનું છે આખો, અને પછી એની અંદર તમારે સિક્કો નાખશો, અને પછી તમે જોશો ને એમ ત્રાંસું, સીધું નહીં જોવાનું, ત્રાંસું જોશો ને તો તમને સિક્કો ઉપર હોય એવું લાગે. હાવ આમ તમે એમ લઈ લો અને લેવાનો પ્રયત્ન કરશો ને તો તમને હાથમાં નહીં આવે, એમ કે સિક્કો હજી ઊંડો છે. એવી રીતે આ બધી સપાટીઓ જે છે ને, પાણીની સપાટી, એ આ પ્રકાશીય નજારાને કારણે આપણને ઉપર લાગે છે, પણ હકીકત બહુ ઊંડું હોય છે. તો એનો પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને આગળ વાત કરું કે ભાઈ આ પ્રકાશ એટલે શું, તો એને આપણે વ્યાખ્યાયિત કરવું જોઈએ. તો કે પ્રકાશ કોને કહેવાય? તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વીજ ચુંબકીય તરંગને પ્રકાશ કહે છે. જો આપણે મેં વ્યાખ્યા લખી છે, પ્રકાશ એટલે શું, જો એમાં લખ્યું છે કે આંખમાં સંવેદના ઉપજાવતા વીજ ચુંબકીય વિકિરણને આપણે શું કહીએ છીએ? પ્રકાશ કહીએ છીએ. અને આ પ્રકાશના સ્વરૂપો છે, સામાન્ય રીતે બે સ્વરૂપમાં આપણે જોઈએ છીએ. એક વાત કરું તો પ્રકાશી તરંગ સ્વરૂપે ધરાવે છે. પ્રકાશી કેવો છે? તરંગ સ્વરૂપ છે. આપણે તમે 9મા ધોરણમાં તરંગ પ્રકરણ ભણી ગયા છો, બરાબર? એ તરંગ છે એ સ્વરૂપ છે ધરાવે છે. અને કેટલાક સંજોગોમાં પ્રકાશીય કણોના પ્રવાહ સ્વરૂપે પણ વર્તે છે. જો તરંગ સ્વરૂપે છે અને કણોના પ્રવાહ સ્વરૂપે છે એ પણ વર્તતું હોય છે, એમ આપણને કહે છે. એના બે પ્રકારના આના પ્રકાશના સ્વરૂપો છે. હવે આપણે વિશેષ એના ગુણધર્મોનો અભ્યાસ કરવો જરૂરી છે કે ભાઈ પ્રકાશના ગુણધર્મો કેવા. તો એના આપણે ગુણધર્મની વાત કરી તો પહેલું આપણે કીધું છે કે પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. શું છે? ઉર્જા. સૂર્યપ્રકાશ એ ઉર્જાનો સ્ત્રોત છે. આપણે સમજીએ છીએ મોટામાં મોટો સ્ત્રોત હોય જો ઉર્જાનો તો એ કોણ છે? સૂર્ય છે. અને સૂર્ય દ્વારા જ આપણને શું મળે છે? પ્રકાશ મળે છે. હવે તરંગ સ્વરૂપે ગતિ કરે છે અને વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે ઓળખાય
એને આપણે વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે ઓળખીએ છીએ. અને પ્રકાશના તરંગને પસરવા માટે દ્રવ્ય કે માધ્યમ જરૂરી હોતું નથી. એટલે એ કેવું છે? બિન આંતરિક તરંગો છે. તરંગના બે પ્રકાર હતા, એક આંતરિક તરંગ અને એક બિન યાંત્રિક તરંગ. તમે 9મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો એને સમજી ગયા છો કે જેને આપણે તરંગને પસરવા માટે જો માધ્યમની જરૂર હોય, દ્રવ્યની જરૂર પડે, તો એવા પ્રકારના તરંગને આપણે કેવું યાંત્રિક તરંગો કહીએ છીએ. અને જેને પસરવા માટે અથવા તો વહેવા માટે કોઈ માધ્યમની જરૂર નથી, કોઈ દ્રવ્યની જરૂર નથી, તો એવા પ્રકારના તરંગને આપણે બિન યાંત્રિક તરંગો કહીએ છીએ. આપણે 9માં અભ્યાસ કરી ગયા. તો આ પ્રકાશના તરંગો છે એ કેવા છે? બિન યાંત્રિક તરંગો છે. એ શૂન્યાવકાશમાં પણ એ પ્રસરણ થાય છે એનું, અને કોઈ માધ્યમ હોય તો એમાં પણ એનું પ્રસરણ થાય છે. તો આ રીતે એને પસરવા માટે એને કોઈ પણ માધ્યમની જરૂર હોતી નથી. ત્રીજી વાત કરી છે પ્રકાશના શૂન્ય અવકાશમાં એની ઝડપ છે આશરે 3 × 10⁸ મીટર સેકન્ડની ઓછા ઘાતાંક છે. કેટલું આપણે કીધું છે? તો કે આ શૂન્ય અવકાશની અંદર એની ઝડપ છે આપણે કેટલી કીધી છે? 3 × 10⁸ મીટર પ્રતિ. આમે લખીએ કે એને મીટર ઉપર લેવું તો -1 ઘાતાંક આપણે લખીએ કે તો આટલી એની ઝડપ છે. જો હું એને કિલોમીટરમાં ફેરવી નાખું ને વિદ્યાર્થી મિત્રોને, તો એને 1000 વડે ભાગી નાખું. તમને ખબર છે કે આપણે કોઈ પણ એકમમાંથી બીજા એકમમાં જવું હોય જો, તો એક ખાસ યાદ રાખવાનું, તમારે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે કે મોટા એકમમાંથી નાના એકમમાં જવું છે. તો મોટા એકમમાંથી જો આપણે નાના એકમમાં જઈએ તો એ બે વચ્ચેના સંબંધ વડે એને ગુણવાનું હોય છે. અને તમારે જો નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો એના બે સંબંધ વડે તમારે શું કરવું પડે? ભાગવું પડે. તો આપણે જે મીટર છે એમાં મારે કિલોમીટરમાં જવું છે. મીટર નાનો એકમ છે, કિલોમીટર મોટો છે, અને મીટર અને કિલોમીટરનો સંબંધ કેટલો છે? 1000નો છે. તો મારે જો મીટરમાંથી કિલોમીટરની અંદર જવું હોય તો મારે 1000 વડે શું કરવું પડે? ભાગવું પડે. તો અહીંયા 1000 વડે એને ભાગી નાખું તો શું થઈ જશે? તો આ કિલોમીટર કિમી પ્રતિ સેકન્ડ થઈ જશે. એટલે કે આના 3 0 કાઢી નાખો એટલે કેટલા થઈ જશે? 10⁵ ઘાતાંક. એટલે આમ લખું તો લખી શકું કે 3 પછી 5 0 લખાય છે ને, તો કિમી પ્રતિ. તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? 1 સેકન્ડમાં, જો પ્રતિ સેકન્ડ કીધું, 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે છે. કેટલું? 3 લાખ કિલોમીટર અંતર કાપે છે. તો આ એનો ગુણધર્મ છે. બીજો આપણે આગળ કીધું છે પ્રકાશ પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે. જો હમણાં આપણે જોયું હતું કે એક મેં બોક્સ લીધું હતું અને બીજું લંબઘન, કાચનો લંબઘન લીધો હતો. તો એમાં પ્રકાશનું છે પારદર્શક વસ્તુ એમાંથી શું થાય છે? એ પસાર કરે, એમાં ગતિ કરે છે. અને અપારદર્શકમાંથી ગતિ કરતું નથી. તો એમાં આપણે કહે છે માધ્યમમાં, પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેને ઝડપમાં ઘટાડો થાય છે. અને ઝડપમાં ઘટાડો થવાનો માધ્યમના પ્રકાર પર આધાર છે. એનો પ્રકાર કેવો છે? તો ધારો કે અત્યારે પ્રકાશ છે એ હવામાં છે, એનો અત્યારે ઝડપ છે. હવે એ પ્રકાશ છે ક્યાં આવે છે? આ કાચની અંદર, લંબઘન કાચમાંથી પાસ થાય છે ત્યારે એની ઝડપ જે છે હવામાં જેટલી ઝડપ હતી એની કરતાં આમાં એની ઝડપ છે કેવી થઈ જાય? ઓછી થઈ જાય. અને એ ઓછું થવાનો કોના પર આધાર રાખે છે? તો તમારી જે પારદર્શક માધ્યમ છે, વસ્તુ છે, એના ઉપર આધાર રાખતું હોય છે. ધારો કે પાણીમાં એની કરતાં વધારે ઝડપ, કાચમાં એની કરતાં ઓછું. સૌથી ઓછી ઝડપ કોનામાં હોય છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? હીરોમાં. તો આવી રીતે એ પારદર્શક વસ્તુ હોય અને એમાંથી તો કે એની માધ્યમ ઉપર આધાર, એનું માધ્યમ કેવું છે તો એના પર એનો આધાર રહેતો હોય છે. તો એ પણ આપણે એને સમજાવે છે. પાંચમી વાત કરી છે કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4 × 10⁻⁷ મીટર અથવા તો 4000 એંગસ્ટ્રોમ થી 8 × 10⁻⁷ મીટર અથવા તો 8000 એંગસ્ટ્રોમ રહેલું છે. પારદર્શક પ્રકાશની વાત છે. પારરક્ત તરંગો આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહીએ છીએ, પાર જાંબલી તરંગોની વાત છે. તો એ બધા હાનિકારક છે અને ઓઝોન સ્તરની અંદર શું થાય છે? એનું શોષણ થઈ જાય છે. પણ આવા જે પાર રક્ત કણો છે, પારદર્શક જે છે પ્રકાશ છે, એના કણોની તરંગ લંબાઈ કેટલી હોય છે?
તો એની આપણે વાત કરી છે કે આપણને જે અત્યારે પ્રકાશ આપે છે, જે આપવાનું કામ કરે છે અત્યારે અહીંયા, અને આપણે ઉર્જા આપવાનું જે કામ કરે છે, તો એની તરંગ લંબાઈ કેટલી હોય છે? તો કે 4 × 10⁻⁷ મીટર થી 8 × 10⁻⁷ મીટર જેટલી રહેલી હોય છે. આ એની તરંગ લંબાઈ છે. આટલા તરંગ લંબાઈના જે પ્રકાશ છે, જો તમે પાર રક્ત તરંગો છે, પાર જાંબલીની વાત કરવા જઈએ ને તો એની કરતાં ઓછી તરંગ લંબાઈ ધરાવે છે. રેડિયો તરંગો એની કરતાં પણ ઓછી તરંગ લંબાઈ ધરાવે છે. તો આ જે તરંગ લંબાઈ છે એને જો એંગસ્ટ્રોમમાં લેવું હોય તો કેટલું થાય? તો કે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ જેટલું છે એ એની તરંગ લંબાઈ. તમે એંગસ્ટ્રોમમાં ઘણી વાર પૂછીએ કે તો એંગસ્ટ્રોમ કેટલું થાય, અને એની મીટરની અંદર લેવા જઈએ તો મીટરમાં છે એની તરંગ લંબાઈ એટલી છે, અને એને એંગસ્ટ્રોમમાં લેવા જઈએ તો એટલી થાય છે. હવે એ બે વચ્ચેનો સંબંધ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર, હમણાં આપણે વાત કરી હતી એમાં કે મીટર અને કિલોમીટર, તો એ બંને વચ્ચેનો સંબંધ કેટલો છે? તો કે આપણે એમ કહીએ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો એમ આનો પણ મીટર અને એંગસ્ટ્રોમમાં પણ સંબંધ છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો હું એમ કહું કે ભાઈ 1 મીટર બરાબર કેટલા એંગસ્ટ્રોમ થાય? તો કે 10⁻10 1 મીટર એટલે કેટલા એંગસ્ટ્રોમ? 10⁻10 એટલા એંગસ્ટ્રોમ થાય. હવે તમે એને 4 × 10⁻10 કરો એટલે કેટલા? 10 રાખો એટલે 7 બાદ કરો એટલે 3 ઘાતાંક રહે, પ્લસ 3 ઘાતાંક 4 ની પાછળ 3 ઘાતાંક રાખો, 10 ની 3 ઘાતાંક એટલે કેટલા થઈ જાય? 4000 થઈ જાય. તો આ મીટરમાં આપણને ખબર હોય તો આપણે એંગસ્ટ્રોમમાં ફેરવી, અને એની માટેનો આ સંબંધ આપણને ખબર હોવી જોઈએ. જેમ આપણે કે ગ્રામ અને કિલોગ્રામ, તો એનો બેની વચ્ચેનો સંબંધ 1000 નો છે, આપણને ખબર છે. તો એ સંબંધ આપણને ખ્યાલ હોય તો આપણે એકબીજા એકમમાં છે એ કન્વર્ટ કરીએ કે ફેરવીએ કે. તો એ ફેરવવા માટે તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એ ફેરવવા માટે મારે શું કરવું પડે? તો કે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે કે મોટા એકમમાંથી નાના એકમમાં જવું? જો મારે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો એના સંબંધ વડે ભાગવાનું, મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો એના સંબંધ વડે ગુણવાના. એટલે તમારે એકબીજાના એકમમાં તમે એના ફેરફાર છે એ કરી શકો છો. તો આ એના એક ગુણધર્મ હતો વિદ્યાર્થી મિત્રો. પછીના આગળનો ગુણધર્મ આપણે એમ કહે છે કે પદાર્થના કદની સરખામણીના દ્રવ્ય પ્રકાશની તરંગલંબાઈનું મૂલ્ય છે ઘણું નાનું છે. જો કીધું છે આપણે કે પદાર્થના કદની સરખામણીમાં દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈનું મૂલ્ય કેવું હોય છે? ખૂબ જ નાનું હોય છે, બહુ સૂક્ષ્મ હોય છે. સરખામણીમાં દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈનું મૂલ્ય આપણને ઘણું નાનું મળે છે. આ પરિસ્થિતિમાં પ્રકાશના તરંગનો એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ પથ પર ગતિ કરે છે. એટલે કેવું છે? એક બિંદુથી બીજો બિંદુને જોડતો છે એક સુરેખ પથ બનાવે છે પ્રકાશ. એટલે કે એનો અર્થ એવો થાય કે પ્રકાશની જે ગતિ છે એ કેવી છે? સુરેખ છે, અને તેમજ કલ્પી શકાય છે. આપણે બીજી વાત કરીએ કે ભાઈ એક બિંદુથી બીજા બિંદુને જોડતા જે એક સુરેખ પથ બનાવે છે, તો આવા પ્રકાશના સુરેખ પથને પ્રકાશનું કિરણ કહે છે. જ્યારે કે ઉદ્ભવ બિંદુએથી શરૂ થઈ અને આગળ જ્યારે જતું હોય છે ત્યારે એ એક આખો પથ બનાવે છે, અને એક આખો પથ બનાવે છે તો એને આપણે કિરણ કહીએ છીએ. અને આવા ઝાઝા કિરણોનો સમૂહ જો ભેગો કરવામાં આવે તો આપણને કિરણ પુંજ તરીકે કહીએ છીએ. અને આપણી ઉપર જે સૂર્યમાંથી કે બલ્બમાંથી કે જે પ્રકાશ આવે છે એ આખો પુંજ સ્વરૂપે હોય છે, કિરણાવલી હોય છે, પ્રકાશની સીધી કિરણાવલી. આગળની વાત કરીએ સાતમાં કે પ્રકાશનું કિરણ બે માધ્યમો, દાખલા તરીકે હવા અને કાચ. આપણે અહીંયા જોઈએ તો બે માધ્યમો, આપણે અહીંયા જોઈએ તો આ એક સપાટી એક બીજું માધ્યમ થઈ ગયું, આગળનું હવાનું માધ્યમ થઈ ગયું. તો એ બે માધ્યમની વાત કરે છે. તો એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે સામાન્ય રીતે તેનું આંશિક પરાવર્તન અને વક્રીભવન થાય છે. હવે આપણે જોઈએ તો હવે આની સપાટીને આપણે આ એક હવા છે અને આ કાચ છે, તો અહીંયા તમે જુઓ તો અહીંની એક સપાટી થયા વિદ્યાર્થી મિત્રો. તો એને છૂટી પાડતી એક સપાટી છે, અહીંથી આ સપાટીથી અહીં પા હવા છે અને આની આ બાજુ જુઓ તો એ કાચ છે. તો એ બે સપાટી જ્યારે પ્રકાશ અહીંયા આપાત થાય છે ત્યારે આ સપાટી આગળ તો અમુકનું શું થાય છે? એ પરાવર્તન થાય છે. જો પરાવર્તન ન થતું હોય તો આપણને દેખાય નહીં. પરાવર્તનની ઘટના છે જોવા માટે જવાબદાર છે. હમણાં આપણે સમજ્યા હતા ઓલા રાજાની વાત કરીને, એક વ્યક્તિએ જે વાત કરી હતી. તો એ જે પ્રકાશ છે એની અંદર આપાત થાય છે
ત્યારે આપાત થાય ત્યારે અમુક પ્રમાણમાં એનું પરાવર્તનની ક્રિયા થાય છે. બીજું કે એમાં શું થાય છે, એનો વક્રીભવનની ક્રિયા પણ થતી હોય છે. હવે આપણે વાત કરી છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો પરાવર્તન, જો તમે કોઈ સપાટી લો અને એ સપાટીને સંપૂર્ણ રીતે પોલિશ કરેલી હોય, તો સંપૂર્ણ રીતે પોલિશ કરી દીધી હોય, આ પોલિશ કરેલું હોય, તો એનો મહંત અંશે છે એ શું થતું હોય છે, પરાવર્તનની ક્રિયા થતી હોય છે. અને આવા જે પારદર્શક વસ્તુ હોય તો એમાં મહદ અંશે છે એ શું થાય છે, પ્રકાશનું વક્રીભવનની ક્રિયા થતી હોય છે. તો આપણે અરીસો હોય તો અરીસામાં સામાન્ય રીતે વધારાના પ્રમાણમાં એ શું થાય છે, પરાવર્તનની ક્રિયા થતી હોય છે. અને આવા લંઘન કાચ છે એવાની અંદર છે, અથવા તો પ્રિઝમની વાત લેન્સની વાત કરીએ, પ્રિઝમની વાત કરીએ, તો એની અંદર પ્રકાશનું શું થતું હોય છે, વક્રીભવનની ક્રિયા થતી હોય છે. તો આ બે બાબતો એની અંદર આપણે એને સમજાવી શકીએ. હવે બીજી વાત આને આગળ આપણે કરી છે કે ભાઈ ગોલી અરીસા અને લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરી શકાય છે. હવે લેન્સ હોય કે અરીસો હોય, ધારો કે અરીસો છે, લેન્સ હોય, તો એમાં આપણે ઘણી વખત પ્રકાશના કિરણનો છે એ શું કરીએ કે વિકેન્દ્રિત કરીએ કે અને કેન્દ્રિત પણ કરીએ કે. આપણે બે બાબતો કીધી છે કે ભાઈ એના કારણે આપણે પ્રકાશનો કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરી શકીએ. તો આ જે મને આપવામાં આવેલો એક અરીસો છે, ગોલી અરીસો છે, તો એના માધ્યમ દ્વારા આપણે પ્રકાશનો કિરણોત્સર્ગ થાય ત્યારે એને આપણે બધા પ્રકાશના કિરણનું કેન્દ્રિત કરી શકીએ છીએ. જ્યારે હું આ બહિર્ગોળ અરીસો લઉં છું, ગોલી હશે, તો એનેથી આપણે જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે એનું વિકેન્દ્રીકરણની ક્રિયા થાય. એવી રીતે લેન્સની અંદર પણ કેન્દ્રિત અને વિકેન્દ્રિતની ક્રિયા છે એ આ પ્રકાશનો થઈ શકે. આવા બધા એના ગુણધર્મો રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જઈએ તો વધુ આપણે જાણવાની વાત કરી છે કે પ્રકાશનું ઉદ્ભવ નાનું હોય, અપારદર્શક વસ્તુ પડછાયો તેના માર્ગને સ્પષ્ટ રીતે રચાય છે. આમ થવાનું કારણ એ પ્રકાશ સૂર્ય માર્ગમાં ગતિ કરે છે. આપણે એમ કહે છે કે તમે અપારદર્શક વસ્તુ કોઈ મૂકી દો અને અપારદર્શક વસ્તુ તમે મૂકો અને એના પરથી પ્રકાશ તમે આપાત કરો છો ત્યારે એ શું કરે છે, એના પડછાયો રચાય છે, બને છે. આપણે અહીંયા જોઈએ તો તમે જોઈ શકશો કે હું આની ઉપર છે એ પ્રકાશ આપાત કરું છું ત્યારે તમને અહીંયા એનો પડછાયો તમને જોવા મળશે. જો વિદ્યાર્થી મિત્રો દેખાય છે ને, તો આ જે પડછાયો પડવાનું કારણ શું છે, તો કે આ ઉદ્ગમ સ્થાનથી વસ્તુનું કદ છે એ મોટું હોય ત્યારે એ આપણને આવો પડછાયો છે એ રચાતો હોય છે. જો તમે આ બોર્ડ ઉપર છે એનો પડછાયો પણ તમને જોવા મળે છે. હજી આપણે જો અહીં વધારે અંધારું કરી દઈએ તો આપણે એકદમ, અને આપણે જે સૂર્ય છે એક બાજુ ઢળેલો હોય તો આપણને એનો પડછાયો દેખાતો. આપણે પ્રવૃત્તિમાં જોઈ પડછાયો આપણને દેખાડવાનું કારણ શું છે કે પ્રકાશ છે એ સીધી ગતિની અંદર, સીધી રેખાની અંદર સુરેખ ગતિ કરે છે, એ પુરવાર થાય છે અને એનો પડછાયો પડે છે. વિદ્યાર્થીઓ, ઘણી વખત આપણે ઉનાળાના સમયની અંદર તડકો હોય ને ત્યારે આપણો પડછાયો પડે, ઝાડવાનો પડછાયો પડતો હોય, આપણે એના સાયો કહીએ છીએ, એના સાયા આપણે સૂતા હોય છે. તો આ જે પડછાયા પડવાનું કારણ છે એ પ્રકાશ છે એ સીધી રેખાની અંદર છે ગતિ કરતો હોય છે, એ પુરવાર થાય. આગળના મુદ્દાની આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો આપણે કીધું છે કે પ્રકાશનું વિવર્તન એટલે શું. તો કે પ્રકાશનું વિવર્તન એટલે શું, તો આપણે એને સમજાવ્યું છે કે જો પ્રકાશના પથમાં રાખેલ અપારદર્શક વસ્તુ ખૂબ નાની બને તો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે તેની ધાર પાસેથી વાંકું વળે છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ, પ્રકાશનું વિવર્તન કહેવામાં આવે છે. અને પ્રકાશના વિવર્તનની અંદર આપણે જોવા જઈએ તો આપણે સમજીએ કે ભાઈ કોઈ પણ પ્રકાશ વસ્તુ છે એ બહુ અત્યંત નાનું હોય જાય ત્યારે એ પ્રકાશની જે સુરેખ માર્ગ છે એની ધાર આગળ છે શું થાય છે, એ વાંકું વળે છે. તો એ જે ઘટના બને છે અને આપણે પ્રકાશનું વિવર્તન કહીએ છીએ. આપણે અહીંયા સમજીએ વિદ્યાર્થી મિત્રો પ્રકાશના વિવર્તનની બાબતે. ધારો કે કોઈ અહીંથી પ્રકાશ છે એ આગળ છે એ પસાર થાય છે અને એની આગળ મૂકેલું જે અપારદર્શક પદાર્થ છે એ અત્યંત નાનું હોય, આવી રીતે હોય, ત્યારે આ પ્રકાશનું થોડું થાય છે એના કિનારા આગળથી એ પ્રકાશ શું થાય છે, વાંકું વળે છે. અને આ વાંકું વળવાની ઘટનાને આપણે એમ કહીએ છીએ પ્રકાશનું
વિવર્તન કહીએ છીએ કે આ રીતે પ્રકાશ જતો હોય તો એની ધાર આગળથી કેવું થાય છે, વાંકું વળે છે, એટલે આપણે એને વિવર્તનની ક્રિયા છે એ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી વાત, આપણે બે વખતથી પ્રકાશના સ્વરૂપની વાત કરી હતી. એમાં એક તરંગ સ્વરૂપ હતું અને એક કણ પ્રવાહિત થતું હોય છે એ વર્તે છે. તો એ બે બાબતોની અંદર આપણે જોઈએ તો એક વસ્તુ આપણે સમજવાની છે કે આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત, એના પરથી આપણે સમજીએ કે જે પ્રકાશ છે ન તો કણમાં માનવામાં આવે છે કે ન તો તરંગ. પ્રકાશ છે એ કણય માનવામાં આવતો નથી કે તરંગ પણ માનવામાં નથી આવતો, પણ કણ સંબંધિત ગુણધર્મો અને તરંગ પ્રકૃતિનો સમન્વયને આપણે શું કહીએ છીએ, આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત કહીએ છીએ. એટલે કે પ્રકાશનું જે છે પ્રસરણની ક્રિયા જે છે એ ન તો કાંઈ તરંગ સ્વરૂપે હોય અથવા તો ન તો કણ સ્વરૂપે, પણ બંનેના સમન્વય છે, દેજ સ્વરૂપ છે એ ધારણ કરતું હોય છે. તો એને આપણે ક્વોન્ટમ શાસ્ત્ર કહીએ છીએ અને ક્વોન્ટમ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે એના નવા જ ગુણધર્મો છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો એની વિશે પણ આવા અવનવા છે સંશોધનો થાય છે કે કણ છે એ કયા સ્વરૂપે, ઘણી વખત તરંગ સ્વરૂપે હોય છે, કણ રૂપે પણ પ્રવાહિત થતું હોય, અને એ બંનેના સ્વરૂપ, દેજ સ્વરૂપ છે એ રીતે થતું હોય તો આપણે એને ક્વોન્ટમ સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમજ્યા છીએ કે ભાઈ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો એમાં પહેલી વાત છે કે પ્રકાશનું પરાવર્તન. તો કે પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ છે આપાત થાય અને ત્યાંથી પાછી ફરવાની જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ, પરાવર્તનની ક્રિયા કહીએ. અને પરાવર્તનની ઘટનાથી જ આપણે વસ્તુ છે એ જોઈ શકીએ. ધારો કે પ્રકાશ છે આ સ્ટીક ઉપર છે એ આપાત થયો અને ત્યાંથી પરાવર્તનની જે ઘટના ઘટે છે એને તે આપણે શું કહીએ છીએ, પરાવર્તનની ક્રિયા છે કહીએ છીએ. અને આ પરાવર્તનની ક્રિયા છે આપણે અહીંયા પણ વ્યાખ્યાયિત કર્યું છે, આપણે જોઈ શકશું. હવે બે પ્રકાર છે, એક તો નિયમિત પરાવર્તન ને બીજું અનિયમિત પરાવર્તન. એ હું તમને સમજાવું કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન કઈ રીતે થતું હોય. તો ધારો કે લીસી સપાટી હોય, ધારો કે અરીસા રીતે સપાટી કોઈ હોય અને એના ઉપર તમે પ્રકાશ છે આવી રીતે સમાંતર આપાત કરો છો તો શું થાય છે, આ એકબીજાને સમાંતર પ્રકાશ આપણે આપાત કરીએ છીએ અને એ પ્રકાશ આ સપાટી પર આપાત થયા પછી એનું શું થાય છે, પરાવર્તનની ક્રિયા થાય છે. અને આ જે પ્રકાશનું પરાવર્તન આ આપાત થયું તો આને આપણે આપાત કિરણ કહીએ છીએ, અને અહીંથી પરાવર્તનની ક્રિયા થઈ છે તો એને પરાવર્ત કિરણ કહીએ છીએ. તો આ જે આપાત કિરણ જો સમાંતર હોય અને પરાવર્તન કિરણ જો આપણને સમાંતર મળે તો આ જે પરાવર્તનની ક્રિયા છે એ નિયમિત પરાવર્તનની ક્રિયા કહેવામાં આવે છે. તો નિયમિત પરાવર્તન. હવે જો અનિયમિત પરાવર્તન, તો કે સામાન્ય રીતે આવે નિયમિત પરાવર્તન એટલે સમતલ અરીસાઓ બધા છે એની અંદર છે, બધાની અંદર આવા નિયમિત પરાવર્તનની ક્રિયા થતી હોય છે. અનિયમિત પરાવર્તનની ક્રિયાની આપણે સમજ મેળવી તો આવા સમાંતર કિરણ આપણે આપાત કરીએ છીએ ત્યારે એનો પરાવર્તનની ક્રિયા છે કેવી રીતે થાય છે આપણે અહીંયા સમજીએ. તો ભાઈ આવા જે કિરણો જે છે એ આપાત થયા પછી આવી રીતે છે એનું પરાવર્તનની ક્રિયા છે એ થતી હોય છે. તો આપણે જોઈએ છીએ કે આપાત કિરણ છે એ સમાંતર છે બધા, જ્યારે પરાવર્તન કિરણો જે છે એ આપણને સમાંતર નથી મળતા. તો આવા જે પ્રકારનો જે પરાવર્તનની ક્રિયા છે એ અનિયમિત પરાવર્તનની ક્રિયા આપણે કહીએ છીએ. આપણે જૂના પાઠ્યપુસ્તકની અંદર છે એ આવો વિસ્તૃત એની સમજ આપી છે, આપણે આનો ખ્યાલ છે આપણે મેળવી લીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવા જે પરાવર્તનની ક્રિયાઓ બધી થાય છે તો એમાં કઈ રીતેની પરાવર્તનની ક્રિયા થાય છે, આપણે પરાવર્તનના નિયમો સમજવાના છે. અને આ પરાવર્તનના નિયમો સમજતા પહેલાં આપણે આપાત કિરણ અને પરાવર્તન કિરણ અને સપાટીને દોરેલો લંબ એને પણ સમજવો જોઈએ. અને એની સાથે સાથે આપણે આપાત કોણ અને પરાવર્તિત કોણને પણ સમજવું જોઈએ. અને એ સમજ પછી આપણે છે આવા પરાવર્તનના નિયમો બે સમજી શકીએ. તો આપણે એક પ્રવૃત્તિ દ્વારા એ આપાત કોણ અને પરાવર્તિત કોણ છે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણની છે એ અહીંયા સમજ છે આપણે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અર્ધવર્તુળાકાર દોર્યું છે, કોણ માપક છે, આ બધા ખૂણા છે, આ એને લંબ છેલ્લો છે. અહીંયા આપણે જોઈએ તો આ આપાત બિંદુ છે. હવે આપાત બિંદુએ આપણે કોઈ કિરણ છે આપાત કરીએ
તો એ જે આપાત બિંદુએ આપણે જે કિરણ આપાત કરીએ છીએ, આપાત કિરણ છે, આપાત બિંદુએ આપાત થઈ અને પાછું પરાવર્તન થઈ અને જે આ કિરણ મળે છે, આપણે અહીં જે કિરણ મળ્યું છે એને આપણે પરાવર્તિત કિરણ કહીએ છીએ. એટલે કે કોઈ પણ એક કિરણ છે આપાત બિંદુએ આપાત થઈને પરાવર્તિત થાય છે કિરણ, એને આપણે પરાવર્તિત કિરણ કહીએ છીએ. અને આ સપાટીને દોરેલો લંબ છે. તો હવે આપણે સમજવાનું છે કે આપાત કોણ કોને કહેવાય. તો કે આપાત કિરણ એ આપાત બિંદુએ અને આપાત બિંદુએ દોરેલો આ લંબ અને એની સાથે બનાવતો જે ખૂણો જે છે એ ખૂણાને આપણે કેવો ખૂણો કહીએ છીએ? આપાત કોણ કે ઓળખીએ છીએ. અને હવે આપાત કિરણ આપાત બિંદુએથી લંબ અને એને પરાવર્તિત કિરણ જે આપણને મળ્યું છે અને એની સાથેનો જે ખૂણો બનાવે છે એને આપણે પરાવર્તિત કોણ કહીએ છીએ. તો આપણે અહીંયા જોયું હતું કે આ આપાત કિરણ છે, અહીંયા આપણે છે એ આપાત બિંદુ છે અને એનો દોરેલો લંબ, એની સાથે આ બનાવેલો જે ખૂણો બને છે એને આપણે કેવો ખૂણો કહીએ છીએ? આપાત કોણ કહીએ છીએ. આ આપાત કિરણ થયું, આ આપાત બિંદુ થયું અને આપાત બિંદુથી આ સપાટીને આ લંબ છે. એવી જ રીતે અહીંથી આપણે આપાત બિંદુએથી આ પરાવર્તિત કિરણ બન્યું હતું, એ આ પરાવર્તિત કિરણ અને આ આપાત બિંદુએ દોરેલો લંબ, આ વચ્ચેનો જે આ ખૂણો બને છે એ ખૂણાને આપણે કેવો ખૂણો કહીશું? પરાવર્તિત કોણ તરીકે ઓળખશું. અને હંમેશા તમે જોઈજો કે આપાત કોણ અને પરાવર્તિત કોણ છે એ કેવા સરખા મૂલ્યના જ હોય છે. તો આપણે જોઈએ અહીંથી મેં આપાત લંબ સાથે બનાવેલો ખૂણો લઈ તો આ કેટલાનો છે? 40 ને 50 લઈએ છીએ અહીંયા. તો 50નો ખૂણો આપણે અહીંયા બને છે, આપાત કોણ છે એ કેટલાનો બને? 50નો બને છે. તો એનો પરાવર્તિત કોણ છે આપણને કેટલો મળે છે? એ અહીંયા મળે છે એ 50 જ મળે છે વિદ્યાર્થી મિત્રો. એવી રીતે હું અહીંયા 30નો ખૂણો લઈશ, આપાત કોણ છે એ કેટલાનો લઈશ? 30. તો પરાવર્તિત કોણ પણ મને કેટલો મળશે? જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એ આપણને કેવો મળે છે? 30નો જ મળે છે. એવી રીતે હું 60નો લઈશ તો આપાત કોણ છે એ 60નો લઉં તો પરાવર્તિત કોણ મને કેટલાનો મળે છે? જોઈજો વિદ્યાર્થી મિત્રો તમે, એ આપણે 60 જ મળે છે. તો આ રીતે આપાત કોણ અને પરાવર્તિત કોણ છે એ કેવો હોય? સરખા જ હોય છે. આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરી ભાઈ આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ આર અને પરાવર્તિત કોણ છે એ આય, એની આપણે સમજ મેળવી છે. હું અહીં તમને સમજાવું આકૃતિ દોરીને. તો એક સપાટી છે અને એ સપાટી એ લીસી સપાટી પર જો પ્રકાશ આપાત કરવામાં આવે તો આ જે છે બિંદુ છે એ આપાત બિંદુ થશે, આ જે છે આપાત કોણ થશે અને અહીંથી અહીંયા દોરેલો આ સપાટી પરનો લંબ થશે અને અહીંથી પરાવર્તન અહીંયા પ્રકાશનું શું થશે? પરાવર્તન થશે ને પરાવર્તન થશે એટલે આ પરાવર્તિત કિરણ બનશે. તો આ જે છે એ આપાત કિરણ થયું. આ થયું એ પરાવર્તન કિરણ છે. અહીંયા જે છે એ આપાત બિંદુ થશે. આ સપાટીને લંબ છે. હવે આ આપાત કિરણ છે, આ સપાટીના આપાત બિંદુએ આપાત થાય છે અને પરાવર્તન થાય છે. તો આ છે એ આપાત કિરણ કહેવાય છે, આ પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. હવે આપાત કોણ અને પરાવર્તિત કોણ આપણે સમજ્યા હતા પ્રવૃત્તિ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો આપાત કિરણ અને આ આપાત બિંદુએ દોરેલો લંબ એ વચ્ચેનો જે ખૂણો જે છે એ ખૂણાને આપણે કયો ખૂણો કહીશું? આપાત કોણ કહીશું. આપાત કોણ આય તરીકે આપણે લઈશું. તો આપાત કોણ છે એ આય થશે. હવે એવી જ રીતે આ પરાવર્તિત કિરણ અને આ આપાત બિંદુની સપાટીને દોરેલા લંબ એ વચ્ચેનો જે ખૂણો રચાય છે એને આપણે રિફ્લેક્શન એટલે કે એને આર પરાવર્તન કોણ કહીશું. તો આપાત કોણ અને પરાવર્તન કોણ એનું મૂલ્ય છે કેવું હોય? હંમેશા આપણે હમણાં પ્રવૃત્તિમાં જોયું હતું, સરખું જ રહે છે. હવે બીજું આપણે આના પરથી આપણે નિયમો લેવાના છે કે પરાવર્તનના નિયમો 2 છે. તો પહેલો નિયમ એમ કહે છે કે
આપાત કોણ અને પરાવર્તિત કોણ છે એના મૂલ્યો કેવા હોય? સરખા હોય છે. એટલે કે I બરાબર R થશે. એક નિયમ એ કહે છે. અને બીજો નિયમ એમ કહે છે કે આપાત કિરણ, આ આપાત બિંદુએ દોરેલો લંબ, સપાટી પરનો લંબ અને પરાગ છે એ એક જ સમતલમાં આવેલા હોય છે. તમે જુઓ તો આ એક બોર્ડ છે, સમતલ છે, અને એક જ સમતલમાં આ ત્રણેય છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ સપાટી પર દોરેલો લંબ એ એક જ સમતલમાં હોય છે. આ એના બે નિયમ છે અને આપણે વારંવાર એને પૂછે છે, આપણને ખ્યાલ હોય છે, જે મેં અહીંયા લખ્યા છે. હવે ખાસ મારે તમને એ વાત કરવી છે કે આ જે છે ને એ બધા અરીસા માટે લાગુ પડે છે. પછી સમતલ અરીસા હોય કે ગોલીય અરીસા હોય, એ બધાની અંદર છે એ આ બંને નિયમો લાગુ થતા હોય છે. બીજું, પરાવર્તન માટે આપણે નિયમિત અને અનિયમિતની પણ સમજ મેળવી હતી. તો એ પણ નિયમિત પરાવર્તન હોય કે અનિયમિત પરાવર્તન હોય, તો એમાં પણ આ બંને નિયમો છે, પરાવર્તનના નિયમો છે, એ લાગુ પડતા હોય છે. આપણે ચાંદી છે એ ઉત્તમ પ્રકારનું પરાવર્તક તરીકે છે ઓળખવામાં આવતું હોય છે. તમે આ સપાટી પર એ ત્રાંસુ કિરણ આપો છો ત્યારે આપણને આવા જે આપાત કોણ અને પરાવર્તિત કોણ છે એનું નિર્માણ થાય. પણ જો સપાટીને લંબ રૂપે જો એને આપાત કરવામાં આવે તો શું થાય? તો એની દિશામાં છે એ પાછું વળે છે, એને લંબ દિશામાં પાછું વળતું હોય છે. તો આ એની ખાસ એક બાબતો હતી. હવે આપણે અરીસાની બાબતે વાત કરી તો તમે સમતલ અરીસો વિદ્યાર્થી મિત્રો છે એ કાયમ તમારો ચહેરો જોતા હશો, તો એમાં કેવા પ્રકારના પ્રતિબિંબો મળે છે એની આપણે સમજ મેળવવાની છે. જો એમાં આપણે જ્યારે આ પ્રવૃત્તિ કરીએ ને ત્યારે ખાલી કેટલા પ્રશ્ન કરવાના છે, મેં એ પ્રશ્ન નોંધ્યા છે કે ભાઈ સમતલ અરીસો હોય તો એનો પ્રતિબિંબના કેવા પ્રકાર છે? તો કે પ્રતિબિંબના સામે જો જોઈએ તો બે પ્રકાર છે, એક આભાસી પ્રતિબિંબ ને એક બીજું વાસ્તવિક પ્રતિબિંબ. તો આ આભાસી પ્રતિબિંબ કોને કહેવાય ને વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? તો કે ભાઈ જે પ્રતિબિંબ છે એ કોઈ પડદા ઉપર જો ઝીલવામાં આવતું હોય, ઝીલી શકાતું હોય, તો એવા જે પ્રતિબિંબ છે એને આપણે કેવા પ્રતિબિંબ કહીએ છીએ? વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. અને જે પ્રતિબિંબ આપણે પડદા ઉપર ઝીલી શકતા નથી એ આપણે આભાસી થાય છે, તો એવા પ્રકારના પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. તો આમાં કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે એ પણ આપણે સમજવાનું છે. પછી કીધું છે પ્રતિબિંબ કેવું છે, ઉલટું કે સત્તું છે, અને પ્રતિબિંબ કેવડું છે, એનું પરિમાણ કેટલું છે એ પણ આપણે કહેવાનું છે, અને કેટલું દૂર મળે છે એ આપણે એની વાત છે એમાં આ પ્રશ્નો કરીને આપણે સમજવાનું છે. સમતલ અરીસો આપણે લીધો છે, તમે વિદ્યાર્થી મિત્રો જોવો છો. તો આ સમતલ અરીસાની અંદર છે મારો ચહેરો તમને દેખાય છે, તો તમે એને જોઈ શકો છો. મારો ચહેરો છે તો તમને કેવું દેખાય છે પ્રતિબિંબ? તો કે પ્રતિબિંબ છે એની અંદર છે એ મારી જેવું જ છે, અને કેવું મળે છે? ચત્તું મળે છે. આપને પ્રશ્ન કર્યો હતો ને કે આભાસી કે વાસ્તવિક પ્રતિબિંબ કેવું મળશે? તો હું આને કોઈ પણ પડદા ઉપર ઝીલી શકશી નહીં, એટલે આ પ્રતિબિંબ આપને કેવું મળશે? આભાસી પ્રતિબિંબ મળશે. અને બીજો આપને પ્રશ્ન એવો હતો કે કેવું, કે ઉલટું કે સત્તું? તો જુઓ તો તમે મારું પ્રતિબિંબ તમે જોઈ શકો છો, તો મને કેવું મળે છે? ચત્તું મળે છે. અને એ પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? તો કે વસ્તુ જેવડી, મારી જેવડું જ તે મારું પ્રતિબિંબ તમે જોઈ શકો છો કે હું અને મારું પ્રતિબિંબ છે એ બંને છે કેવા છે? સરખા જ છે. અને પછી કીધું છે આપણે એને દૂર લઈ જઈએ તો કેટલું દૂર હોય છે? તો કે જેટલું આ અરીસાથી વસ્તુ જેટલી દૂર હોય એટલું જ દૂર છે કે એ અરીસાથી પ્રતિબિંબ દૂર છે એ રહેતું હોય છે. તો આ રીતે આપણે એની સમજ આપી. હવે વિશેષ બાબત એ સમજવાની છે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ તે માર્ક કર્યો છે કે તમારું જે પ્રતિબિંબ મળે છે આમાં, એ પ્રતિબિંબની અંદર તમે જ્યારે તમારો જમણો હાથ ઊંચો કરો છો ને ત્યારે એ તમારે કયો મળે છે? તમારે જો તો વિદ્યાર્થી મિત્રો ક્યારેક જોજો, તમે આ પ્રવૃત્તિ તમે ઘરે છે ને કરજો. તો તમે જમણો હાથ કરો તો મારો પ્રતિબિંબમાં કયો હાથ ઊંચો થાય છે? ડાબો હાથ છે દેખાય. જો વિદ્યાર્થી મિત્રો, મારો હાથ છે એમાં કેવો દેખાય છે? મને ડાબો હાથ દેખાય છે. તો એ રીતે એ આપણી બાજુઓ છે એ ઉલટાઈ જાય છે. કેવી થઈ જાય છે? જમણો હાથ ઊંચો કરીએ તો એમાં ડાબો હાથ ઊંચો થાય છે, અને ડાબો હાથ ઊંચો કરીએ તો જમણો હાથ ઊંચો થાય છે. એટલે ખાલી ફક્ત એની અંદર છે એ બાજુ છે એ બદલાતી હોય છે. હવે આ જે બાજુ બદલાય છે અને એ પાર્શ્વ વિકર્મણની ક્રિયા છે આપણે કહીએ કે
તો આ સરસ મજાની સમજ છે એ તમે તમારી જાતે તમારા ઘરે અરીસો લઈને એને જોજો, કારણ કે આપણે કાયમ આપણા અરીસાનો ઉપયોગ છે એ આપણે કરતા હોઈએ છીએ, પરંતુ આપણે આવું ક્યારેય જોયું ન હોય એટલે આપણે એનો ખ્યાલ ન હોય, પણ આ નિરીક્ષણ કરજો. તો આ એક સમતલ અરીસાની બાબતની વાત હતી. હવે મારે તમને વાત કરવી છે એ ગોલીય અરીસાની વાત કરવી છે. તો ગોલીય અરીસા એટલે શું, તો એની મેં તમને થોડીક અહીંયા સમજ આપી છે. એવા અરીસાઓ કે જેની પરાવર્તક પૃષ્ઠો ગોલીય હોય તેને ગોલીય અરીસા કહેવાય છે. આપણે અહીંયા જોયું હતું કે આના સપાટી જે છે એ પૃષ્ઠ કેવું હતું, સમતલ હતું. એને બદલે છે એ આવા ગોલીય આકારના હોય તો એને આપણે ગોલીય અરીસો તરીકે ઓળખીએ છીએ. તો એ કેવી રીતે બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો, તો એક જ ગોળો હોય અને ગોળાના પોલો ગોળો લેવાના અને પોલા ગોળાને તમારે એક ભાગ છે આમથી ગોળાકાર કાપી નાખો, ધારો કે એક ભાગ લઈ લો આમાંથી, તો આવા પ્રકારનો છે એ મને અરીસોનું નિર્માણની ક્રિયા થાય છે. એટલે કે એ આપણને છે એ વક્રાકાર છે એ નિર્માણ થતું હોય છે અને એની આપણે બે સાઈડ છે, એક અંદરની સાઈડ અને એક ઉપસી ગયેલો ભાગ છે. તો હું ધારો કે એને આ જે ભાગ છે એને પોલિશ કરી નાખું તો એ કેવો બની જાય, અંતર્ગોળ અરીસો બની જાય. અને જો આવી રીતે હું એને બહારની ભાગ છે ઉપસી ગયેલા ભાગને છે એ જો હું એમાં પોલિશ કરી નાખું તો મને કેવું મળે છે, તો આ જે ભાગ છે મને કેવો મળે છે, ઉપસી ગયેલો ભાગ મળે છે. તો એને આપણે બહિર્ગોળ છે અરીસો તરીકે ઓળખીએ છીએ. તો કઈ રીતે નિર્માણ થાય છે આપણે થોડીક એની સમજ મેળવો. અહીંયા ધારો કે આવો એક પોલો ગોળો હોય, હમણાં મેં તમને બતાવ્યો હતો ગોળો લઈને, અને એનો ભાગ અમુક હિસ્સો છે હું ગોળાકાર કાપી નાખું તો આ જે ભાગ બને છે એને આપણે શું કહીએ છીએ, અરીસો કહીએ છીએ. અને અરીસાની અંદર જો હું અંદરની સપાટી એને પરાવર્તક કરી નાખું તો એ અંતર્ગોળ અરીસો બની જાય, અને બહારની સપાટી જો હું પરાવર્તક કરી નાખું તો એ બહિર્ગોળ અરીસો. તો પ્રવૃત્તિ આપણને આપી છે 10.1. તો આ પ્રવૃત્તિની અંદર તમારે મોટી સમચી અથવા સમચો અથવા અહીંયા મેં એક તમને જો છો તો એક ભાતિયું લીધું છે, અને હવે એમાં તમારે જોવાનું છે તમારો ચહેરો. તમારે પહેલાં શું કરવાનું છે, અંદરના ભાગ ખાડો હોય એ ભાગ લેવાનો છે. તો એ ભાગને લઈને તમારે જોવાનું છે કે તમારો ચહેરો કેવો દેખાય છે. જો અહીંયા મારો ચહેરો કદાચ તમને નહીં દેખાતો હોય અને એ કેવો દેખાય છે એ જોવાનું છે, અને એના આધારે આમાં પ્રશ્નો છે પૂછ્યા છે, અને તમારે શું કરવાનું છે, જેમાં પ્રશ્ન એક એવો પૂછ્યો છે, શું તમને પ્રતિબિંબ મળે છે. તો મેં આમાં જોયું છે હા મને પ્રતિબિંબ મળે છે. હું તમને દેખાડું, કદાચ મારો ચહેરો ન દેખાય પણ હું તમને પેન્સિલ આમાં દેખાડું તો તમને પેન્સિલ છે એ દેખાશે. જો વિદ્યાર્થી મિત્રો, તો આ પેન્સિલ છે એ તમને દેખાય છે, તો એનું પ્રતિબિંબ બને છે, તો કે હા બને છે. પછી આપણે પ્રશ્ન એવો પૂછ્યો કે તે નાનું છે કે મોટું છે, તો મોટું અને ચત્તું મળે છે. જો આ હું અણીવાળો ભાગ રાખું છું તો તમે જોશો તો અણીવાળો ભાગ છે ઉપર જ છે, જો એટલે આપણને ચત્તું જ મળે છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ એ પ્રતિબિંબ તમને કેવું મળે છે, ચત્તું મળે છે. જો દેખાય છે, દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો. હા, હવે આપણને એમ કીધું છે કે એને હું દૂર લઈ જાઉં. હવે મારા શહેરેથી હું આને દૂર લઈ જાઉં તો કેવું થાય, તો દૂર લઈ જવામાં આવે છે તો એ મોટું થતું જાય છે અને કેવું થાય છે, ઉલટાતું જાય છે, ઉલટ થઈ જાય છે. અને વધારે દૂર લઈ જાઓ તો આપણે ઉલટું મળે છે. હવે ધારો કે આપણે અહીંયા જોઈએ છીએ આ પ્રતિબિંબ તમને અહીંયા મળ્યું હતું આનું. હવે એ હું દૂર લઈ જાઉં છું, જોજો તો શું થાય છે, જો ઉલટાઈ ગયો. હવે આ પ્રતિબિંબ કેવું થઈ ગયું, ઉલટું થઈ ગયું. આણીવાળો ભાગ છે નીચે આવી ગયો અને નીચેનો ભાગ છે કેવો આવી જાય, ઉપર આવી જાય છે. તો આવી રીતે ઉલટાઈ જાય છે. અને વધારે દૂર લઈ જાય તો આપણને ઉલટું અને આપણને એ કેવું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે, ખસેડવામાં આવે તો ચહેરો છે આપણો ઊંધો અને નાનું પ્રતિબિંબથી થતું જાય છે. હવે હું આને શું કરું છું વિદ્યાર્થી મિત્રો, હું આને ઉલટાવી નાખું એટલે ઉપસી ગયેલો ભાગ છે મારે ચહેરા તરફ લો તો એમાં આપણને પૂછે છે કે ઓલાની જેમ જ તે કે ભાઈ તમને પ્રતિબિંબ મળે છે, તો કે હા આમાં પ્રતિબિંબ મળે છે. તમે જુઓ તમને કદાચ દેખાતું હોય તો મારો ચહેરો દેખાય છે, જુઓ તો એનું પ્રતિબિંબ રચાય છે. તમને આ પેન્સિલ રાખીને પણ તમને બતાવી શકું કે ભાઈ તમને એનું પ્રતિબિંબ છે મળે છે કે નહીં. જો મળે છે ને વિદ્યાર્થી મિત્રો. હવે હું આને આપણા ચહેરાથી દૂર લઈ જાઉં તો દૂર ખસેડવામાં આવે તો શું થાય છે, તો દૂર લઈ જવામાં આવે છે તો દૂર લઈ જતા એ પ્રતિબિંબ છે કેવું થાય છે, આભાસી બનતું જાય છે અને નાનું થતું જાય છે. અને વધારે દૂર લઈ જાવ તો એ બિંદુવત થઈ જાય છે. એટલે જોજો તમે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ પ્રતિબિંબ છે આની અંદર
પેન્સિલનું પ્રતિબિંબ દેખાતું હશે, દેખાય છે? હા. હવે હું એને ધીરે ધીરે દૂર લઈ જાઉં છું તો એ દૂર જતું જાય છે, અને દૂર જતું જાય છે એમ એમ અને વધારે એ ઉલટાતો નથી, આભાસી થાય, અને આપણે પડદા પર ઝીલી શકતા નથી. જ્યારે બીજા છે આપણે પડદા પર ઝીલી શકીએ છીએ. આપણે બહારનું પ્રતિબિંબ છે ને આની ઉપર મેળવવાનો પ્રયત્ન કરીએ. જો તમે જુઓ તો તમને બહારનું પ્રતિબિંબ અહીંયા રચાય છે, દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? જો તો આ બહારનું પ્રતિબિંબ આપણે અહીં જે મળે છે, સરસ મજાનું અહીંથી અત્યારે સેટ થયું છે. તો આ જે છે એ વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે, અને આપણને ઉલટું મળે છે. આમાં જો વૃક્ષો દેખાય છે તો આપણે ઉલટા એવા પ્રકારના આપણે વૃક્ષો છે એ દેખાતી. બહિર્ગોળ અરીસા વડે છે પ્રતિબિંબ રચી શકતો નથી. તમે જુઓ તો પડદા પર ઝીલી શકાતું નથી. આપણે નિર્ણય શું લઈએ કે ભાઈ આ જે અંતર્ગોળ સપાટી છે એ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે, અને ઉપસી ગયેલો ભાગ છે બહિર્ગોળ સપાટીવાળો છે એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. આ સમજ આપણે પ્રાપ્ત કરીએ.